નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ઇંગ્લિશનો જે નવો સિલેબસ છે તેનું યુનિટ 8માં એક્સપ્રેસ યોરસેલ્ફમાં રાઇટિંગ પાર્ટ જે છે તેને જોઈશું। તો કે આની અંદર આપણે મુખ્યત્વે ત્રણ વસ્તુ જોવાની છે કે શું તો કે જો આપણે જે વાર્તાઓ ભણી છે આગળ એ વાર્તાઓ મુજબ આપણે ડાયલોગ બનાવવાના છે। બીજું, વર્ગખંડની અંદર પણ આપણે જે વાતચીત કરવાના અલગ અલગ ડાયલોગ્સ બનાવીશું। ડાયલોગ્સ એટલે સંવાદ કહેવાય છે। ત્રીજું જે છે તે જ્યારે આપણે ફોન પર વાત કરતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ વસ્તુ કઈ રીતે એને બોલીશું, વાત કરીશું, એના આપણે ડાયલોગ આપણે ઇંગ્લિશમાં બનાવવાના છે। અર્થાત અહીંયા કોઈ પણ વસ્તુ નવી નથી, પણ હા આપણને ઇંગ્લિશમાં આ વસ્તુ આવડતી હોતી નથી, જે પ્રેક્ટિસ કરવાથી આપણને આવડી શકે છે। રાઇટિંગ, સ્ટડી ધ ડાયલોગ। હવે જો આનો અભ્યાસ કરવાનો છે। ટીચર અને રમેશ, મતલબ એક તો ટીચર બનશે અને એક રમેશ કોઈ વિદ્યાર્થી થઈ શકે છે। ગુડ મોર્નિંગ રમેશ, વેર ઇઝ યોર ઇંગ્લિશ બુક? ગુડ મોર્નિંગ બેન, આઈ એમ સોરી, આઈ ફોરગોટ ઇટ એટ હોમ. That is not good. How will you do today's lesson? May I sit with my friend and share his book? All right, but next time be careful. Thank you Ben, I will remember. હવે જો રમેશ અને ટીચર વચ્ચે વાતચીત થાય છે, મતલબ રમેશ કે એક વિદ્યાર્થી છે અને ટીચર જે છે એની વચ્ચે વાતચીત થાય છે કે ભાઈ હું મારી નોટબુક ભૂલી ગયો છું, તો કે લેસન કેમ કરીશ? તો કે હું મારા મિત્ર સાથે એને શેર કરી લઈશ, એની લઈ લઈશ, વહેંચી લઈશ। તો કે કાંઈ વાંધો નહીં, કાલથી ધ્યાન રાખજે ભાઈ, લઈને આવજે, બરાબર છે, એવું કહે છે। હવે બીજું શું કહે છે? બી, સપોઝ the Lilliputians knew English language. Create dialogues between Gulliver and Lilliputians for the following situation. હવે જુઓ, આપણને અહીં એક પરિસ્થિતિ આપવામાં આવી છે। હવે આપણે અહીંયા ડાયલોગ બનાવવાના છે। કોની વચ્ચે બનાવવાના છે? કે આપણને જો પહેલાં તો એવું કીધું હતું કે લિલીપુટિયન અને કહેવાય કે ગુલિવરને બેમાંથી એકને ઇંગ્લિશ આવડતી નથી, બરાબર છે, મતલબ લિલીપુટિયન્સને નહોતી આવડતી, તો એ લોકો વાતચીત કરી શકતા હતા નહીં। પણ હવે આપણને અહીંયા એવું કીધું છે કે એ લોકોને વાતચીત કરતા આવડે છે। જો વાતચીત કરતા આવડતી હોય તો હવે આપણને અહીં એક પરિસ્થિતિ આપી છે। શું છે? ગુલિવર કમ્યુનિકેટ્સ ધેટ હી ઇઝ હાર્મલેસ, મતલબ ગુલિવર એવું કહેવા માંગે છે કે હું કેવો છું? હાર્મલેસ છું, હું તમને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડીશ નહીં। ચાલો, સૌથી પહેલા લિલીપુટિયન્સ પૂછે છે, હુ આર યુ? ગુલિવર, ડોન્ટ બી અફ્રેડ, આઈ વિલ નોટ હર્ટ યુ, મતલબ એમ કહે છે કે તમે મૂંઝાવમાં, હું તમને હર્ટ કરીશ નહીં। પછી તો કે લિલીપુટિયન કહે છે, આર યુ ફ્રેન્ડલી, મતલબ શું તમે મિત્રતાપૂર્ણ વ્યવહાર કરશો? ગુલિવર, યસ આઈ એમ પીસફુલ એન્ડ ફ્રેન્ડલી, મતલબ હું પણ શાંતિપ્રિય અને મિત્રતા જાળવું તેવો છું। પછી લિલીપુટિયન કહે છે, ધેન વી વિલ હેલ્પ યુ, એટલે લિલીપુટિયન એમ કહે છે કે તો અમે તમારી મદદ કરીશું। આ રીતે આપણે જે છે તે આ સંવાદ પૂરો થાય છે। હવે બીજી સિચ્યુએશન શું આપ્યું છે? હી ઇઝ હંગ્રી, મતલબ કહેવાય કે ગલિવર જે છે તે કેવો છે? ભૂખ્યો છે, અને એના આધારે આપણે બનાવવાનું છે। તો ચાલો બનાવીએ। સૌથી પહેલા ગલિવર, આઈ એમ વેરી હંગ્રી, હું ખૂબ જ ભૂખ્યો છું। લિલીપુટિયન, ડુ યુ વોન્ટ ફૂડ, એટલે લિલીપુટિયન કહે છે કે શું તમારે ભોજન જોઈએ છે? ગલિવર, યસ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ, એટલે એમ કહે છે કે હા પ્લીઝ મને કંઈક જમવા માટે આપો। પછી લિલીપુટિયન કહે છે, વેઇટ હિયર વી વિલ બ્રિંગ બ્રેડ એન્ડ મિલ્ક, હવે એમ કહે છે લિલીપુટિયન કહે છે કે તમે અહીંયા રાહ જુઓ, અમે તમારા માટે બ્રેડ અને મિલ્ક લઈને આવીએ। ગલિવર કહે છે, થેન્ક યુ વેરી મચ, મતલબ તમારો ખૂબ ખૂબ આભાર। હવે જોઈએ ત્રીજી પરિસ્થિતિ શું આપી છે, ત્રીજો સિક્વન્સ શું આપ્યો છે? ગલિવર થેન્ક ધેમ ફોર ફૂડ, મતલબ પેટ ભરીને જમી લીધું ભાઈએ, હવે એ શું કહે છે? તો કે એમનો ધન્યવાદ કહેવા માગે છે। તો શું કહે છે? ચલો ધન્યવાદ કઈ રીતે આપશે? તો કે ગલિવર કહે છે, થેન્ક યુ ફોર ધ ફૂડ, મતલબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને જમાડ્યો કે ભોજન આપ્યું। લિલીપુટિયન કહે છે, ડીડ યુ લાઇક ઇટ, શું તમને ગમ્યું? અરે ભાઈ ભૂખ લાગી હોય ને તો કાચો રોટલો બધા ખાઈ જાય, તો આને તો ભાવે જ ને। ગલિવર સેડ, યસ ઇટ વોઝ વેરી ગુડ, હા તે ખૂબ સરસ હતું। પછી લિલીપુટિયન કહે છે, વી આર હેપી ટુ હેલ્પ યુ, મતલબ કહેવાય કે અમે તમારી મદદ કરીને ખૂબ જ ખુશ થયા। પછી ગલિવર કહે છે, યુ આર વેરી કાઇન્ડ પીપલ, મતલબ તમે ખૂબ જ દયાળુ લોકો છો। તો આ રીતે આપણે જે છે તે આખું બનાવી શકીએ છીએ। પછી આપ્યું છે હવે કહેવાય કે વર્ગખંડની અંદર પ્રિપેર સમ ડાયલોગ્સ વિથ એકચ્યુઅલ ક્લાસરૂમ સિચ્યુએશન, મતલબ વર્ગખંડની અંદર શું સ્થિતિ થાય? જેમ કે તમારી નોટબુક છે, વર્ગ શિક્ષકે મોકલાવી હોય, વિષય શિક્ષકે કે આલ્યો બધાને દઈ દેજો ચેક કરીને, પછી અથવા તો સ્વાધ્યાય પોથીનું ચેકિંગ કરવા માટે બોલાવ્યું હોય, તો આ બધી સ્થિતિ છે ને એ ખાસ સમજવાની જરૂર છે। ચાલો જોઈએ। તો સૌથી પહેલાં શું? સ્ટુડન્ટ, મે આઈ કમ ઇન ટીચર, મતલબ વિદ્યાર્થી કહે છે કે હું આવું? ટીચર, યસ કમ ઇન, વાય આર યુ લેટ, કેમ ભાઈ મોડો થઈ ગયો આજે? સ્ટુડન્ટ, સોરી ટીચર માય બસ વોઝ લેટ, મારી બસ કેવી હતી? મોડી હતી। હકીકતમાં ગામડામાં તો બસ ન હોય, મહેમાન આવી જાય કે ક્યાંય વાડીએ ગયો હોય એવા બહાના આપતા હોય છે વિદ્યાર્થીઓ। ટીચર, ઓકે સિટ ડાઉન ક્વિકલી, ચાલો કોઈ વાંધો નહીં, ઝડપથી બેસી જાઓ। સ્ટુડન્ટ પછી કહે છે, થેન્ક યુ ટીચર, આપણે કહીએ છીએ બેન, થેન્ક યુ બેન। આ રીતે આપણે કરવાનું છે। પછી ડી,
યુ હેવ મેડ અ ફોન કોલ ટુ વન ઓફ યોર ફ્રેન્ડ્સ બટ ડ્યુ ટુ નેટવર્ક ઇસ્યુ ધ કમ્યુનિકેશન ઇઝ ડિસ્ટર્બ્ડ. ફ્રેમ ધ ડાયલોગ. હવે એમ કહે છે કે તમે તમારા એક મિત્રને ફોન કોલ કર્યો છે, મતલબ મોબાઈલથી કોલ કર્યો છે, પણ નેટવર્ક ઘણી વખત ટાવર ન આવતો હોય ને, તો એના લીધે છે ને આપણે વાતચીત બરાબર ન થઈ શકે. તો હવે તમારે શું કરવાનું છે, તો કે એનો ફ્રેમ ડાયલોગ મતલબ એની સંવાદ બનાવવાનો છે. ચાલો બનાવીએ. રાહુલ ફોન કરે છે, હેલો કેન યુ હિયર મી, એમ કે છે શું તને મને તું સાંભળી શકે છે. અમન કહે છે યોર વોઇસ ઇઝ બ્રેકિંગ, સ્પીક લાઉડર. તારો અવાજ કપાય છે, તૂટે છે, તું થોડુંક જોરથી બોલ. રાહુલ આઈ થિંક દેર ઇઝ અ નેટવર્ક પ્રોબ્લેમ. મને લાગે છે કે નેટવર્કનો પ્રોબ્લેમ છે, એવું રાહુલ કહે છે. અમન યસ ધ કોલ ઇઝ નોટ ક્લિયર. મતલબ જે ફોન જે છે તે ક્લિયર છે નહીં. રાહુલ આઈ વિલ કોલ યુ અગેન લેટર. હું તને ફરીથી કોલ કરીશ. તો આ રીતે આપણે આ કરી શકીએ છીએ. પછી અમન કહે છે ઓકે બાય. એટલે અહીંયા વાતચીત પૂરી થાય છે. મતલબ આ રીતે અવાજ કપાતો હોય તો કેવી વાતચીત થાય એ રીતની વાત છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો.